નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે. અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં. નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે. અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે જે અન્ય પાક લે છે તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. મિત્રો, અત્યારે આપણે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના અમરપુરા ગામમાં છે અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. રણછોડજી મફાજી ઠાકોર તેઓ અત્યારે આપણી સાથે છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો. અહીં અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે. એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે. એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચા આ બધા પાકો 3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ. જે ચોમાસે તૈયાર કરીએ છીએ, નવરાત્રિથી લઈ દિવાળી અને દેવ દિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈતર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ. તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે. એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3 થી 4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ. અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કહ્યું કે આંતર પાક લો છો, બરાબર? આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય? આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એ પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે, તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે. અને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ, વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય, તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે. એટલા માટે અમે આંતરપાક પસંદ કરીએ. અચ્છા, તમે તરબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર? એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો. તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે. એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે. તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે? બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે. તો અમે બંને લાઈનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છે. વચ્ચે જે હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે આંતરપાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોઈએ છીએ.
અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રોજ, એ ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે. અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે? અને પહેલા જ્યારે આપ છૂટું પાણી જ્યારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે? અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલા તો 600 થી 800 ફૂટે હતું. અત્યારે આ નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણું બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો. અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3 પાક લેતા હોઈએ છીએ ટપકના કારણે. અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2 થી 3 કલાક 4 કલાક છૂટા પાણીથી પીએ તમે કરતા હોઈએ, અને ટપકથી અમે મિનિમમ 1 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે. અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે. ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી? ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા. અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ. તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા. એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું. એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં. એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે. કોઈ બોરથી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે. એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું અમારા માટે. ટપક કરવું એ અત્યારે સરળ થઈ ગયું. દર્શક મિત્રો, કૃષિ દર્શનમાં હાલ સમય છે જે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો? જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો? ટપક અને મલ્ચિંગથી પહેલા તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો. કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ, ધારો કે ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો. માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપક મલ્ચિંગથી શરૂઆત કરી એટલે અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી. અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચાઈ જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો. અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થયા. રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છો. તમે એ કામ કઈ રીતે કરો છો? ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે. અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ. અચ્છા રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો? ક્રોપ કવર એ અમે જ્યારે નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે. એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી. એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. અને ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહે છે. અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી. અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તરબૂચ હોય, એની વેચાણ વ્યવસ્થા શું છે? અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો? પાકોમાં અમારે જો લીલા મરચાનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં 2 માર્કેટો છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી. એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે. અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોઈએ છીએ.
ઘણીવાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે. અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તરબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે? લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે સભ્યો 3 થી 4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણીવાર. અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ, બરાબર, તો આપણે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છે, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે? પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી. તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે. અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચ નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600 થી 700 મણનો ઉતારો મળતો હોય છે. એ પણ ભાવના આધારે ઊંચ નીચ રહેતું હોય છે. એમાં પણ લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માવજતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાની વાત કરું, મરચામાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે. એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે. એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે. પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે. એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે, બરાબર? તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવી જોઈએ, શું કહેશો? હા, બીજા ખેડૂતોને હું કહેવા માંગુ છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં 2 વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણીવાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે.